આજ રોજ અમે આજે તારીખ 6 રોજ સવારના મેં દીવ ભાસ્કરમાં આવેલું એક લેખ જે વાંચતા રાપરમાં માનસિક વિકલાંગ બાળા સાથે જાતીય શોષણની ઘટનાએ ચકચાર જગાવી એ લેખ વાંચીને અમે બહેનો સાથે આજે રાપર પોલીસ સ્ટેશનમાં આવેલા પોલીસ પીઆઈ સાહેબ સાથે વાત કરી તેમને જણાવ્યું કે અમારે ફરિયાદ તો કરવાની જ હતી પણ બેન કેમ ફરિયાદ નથી કરતા। પછી એ પીડિતા પરિવાર સાથે અમે મુલાકાત કરીને એમનાથી જાણ્યું કે કેમ ફરિયાદ કરવાની શું ઘટના છે, કે કેમ તમે ફરિયાદ નથી કરતા, કોઈક સામાજિક કે કોઈક રાજનીતિક તમને દબાણ છે કે શું, કેવી રીતે ફરિયાદ નથી કરતા। તો એમણે બતાવ્યું અમને કે અમને થોડુંક ભય છે કે અમે જઈએ કે કોઈક રીતે અમને પાછળથી હેરાન પરેશાન કરવામાં આવે એટલે અમે ફરિયાદ નથી કરતા। પણ એ બેન સાથે અમે અમારી ટીમ કલ્પનાબેન, ઉમાબેન, બેલાબેન ને જુમ્માબેન અમારી આખી ટીમે એમને આશ્વાસન આપેલું ને અમે રાપર પોલીસ સ્ટેશન આવીને પીઆઈ સાથે વાત કરીને આજે જે એ રાપરની બાળકી છે એમને ન્યાય અપાવ્યો છે ને ફરિયાદ આજે થઈ ગઈ છે।